હરની બોટકાંડમાં જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવા યુથ કોંગ્રેસ દ્વારા વહીવટીતંત્રને અનોખી રીતે રજૂઆત કરવામાં આવી હતી। ગત મહિનાની 18 તારીખે વડોદરા શહેરના તળાવ ખાતે બનેલ બોટ ડૂબવાની ઘટનામાં જવાબદાર વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવા વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન મેયર, તત્કાલીન સ્થાયી સમિતિના અધ્યક્ષ અને હરની લેક ઝોન શરૂ કરવા માટે પરવાનગી આપનાર ડિપાર્ટમેન્ટના વડા એવા તમામ લોકો પર કાર્યવાહીની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદન સાથે ગુલાબનું ફૂલ આપી અનોખી રીતે વિરોધ કરવા પહોંચ્યા હતા। જ્યાં મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં એએમસી સુરેશ તુવેરને ગુલાબનું ફૂલ આપી આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મહાનગરના કમિશનરશ્રીને શુભેચ્છા પાઠવવા આવ્યા છે કે પાછલા 1 મહિનાથી કોર્પોરેશનના જે જવાબદાર અધિકારીઓ છે એમને બચાવવા માટેની જે તમે કારસો કરી રહ્યા છો એમાં તમે સફળ થઈ રહ્યા છો, એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન। એ મિસ્ટર ઇન્ડિયાની તરીકે છેલ્લા 1 મહિનાથી ગાયબ જ છે, કોઈ પણ ડેલિગેટ્સને મળતા નથી। ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અમે આવેદન આપ્યું, એના પછી અમે સ્ટેન્ડિંગ ચેરમેનને મળવા ગયા, ત્યાં બોર્ડ મારેલું છે 5 થી 6 મળવાનો સમય। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ક્યાંક ને ક્યાંક ગાયબ છે અને શહેરના મેયર કે જેમના વોર્ડથી લગતો જ આ લેક આવેલો છે તો સૌથી મોટી જવાબદારી એમની આવે છે, ત્યારે એમને જે તે સમયે પણ એક મૂર્ખતાભર્યું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સેલ્ફી લેતા બાળકો ડૂબ્યા છે। એ મૂર્ખતાભર્યું સ્ટેટમેન્ટ આપનાર મેયર પણ આજે ગાયબ હતા। તો ત્રણેની કચેરી અમે ગુલાબ આપી આવેદન આપી અને અમારી રજૂઆત કરી છે।